નમસ્કાર દર્શક મિત્રો, નીકળતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ આમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતા ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાંથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। આમોદ 4 રસ્તા ઉપર અનેક દુકાન માલિકોએ નેશનલ હાઈવે નંબર 64ની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરી મોટા મોટા શોપિંગો બનાવી દીધા હતા, જેના કારણે આમોદ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધી હતી, જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની 27 મીટરની બાંધકામ રેખાની હદમાંથી 13.7 મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઈવે નંબર 64 રોડના મધ્યમાંથી માપણી કરી નિયંત્રણ રેખાના માર્કિંગ કર્યા હતા। આમોદ 4 રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનેક દુકાન માલિકોએ ગેરકાયદેસર દબાણો કરી નેશનલ હાઈવેની સરકારી પ્રોપર્ટી ઉપર દબાણ કર્યું હોવું સામે આવ્યું હતું। નેશનલ હાઈવેના અધિકારીઓ ભરત પટેલ, તસેમ જીગર ગાવિતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, તસેમ એન્જિનિયર કિરણ મકવાણાને સાથે રાખી રોડના મધ્યથી લાલ કલરથી 13.71 મીટર માર્કિંગ કર્યું હતું, જ્યાંથી વર્ષોથી દબાણ કરી માલિક બની બેઠેલા શોપિંગ સેન્ટરોના માલિકોમાં ફફડાટ ફેલાયો હતો।